નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં જો સૌથી વધારે મોટું કોઈ કૌભાંડ ચાલતું હોય તો એ છે ટોલ ટેક્સનું કૌભાંડ। સમગ્ર દેશની અંદર જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે એમાં મોટા ભાગના રોડ રસ્તાઓ ઉપર એમના કોન્ટ્રાક્ટ સમય મર્યાદા પૂરી થઈ ગયા પછી એની વસૂલાત ચાલુ રાખવામાં આવે છે અને આવા અસંખ્ય કેસો હાઈકોર્ટોની અંદર પેન્ડિંગ પડેલા છે, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અલગ અલગ બહાનાઓ અને અલગ અલગ વિગતો રજૂ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં પ્રજા પાસેથી વસૂલવામાં આવેલા કરોડો રૂપિયા એ લોકો કમાણી કરી અને એમના જે શેર હોલ્ડરો અને એના જે પાર્ટનર્સ છે એ લોકોની વચ્ચે વહેંચણી કરી દેતા હોય છે। ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્ટેટ માંથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો એને સંપૂર્ણપણે નાબૂદ કર્યો હતો, એટલે કે આંતરરાજ્ય ટેક્સ જે ઉઘરાવવાનું હતું એ બિલકુલ માફી આપી હતી વાહન ચાલકોને, અને નેશનલ હાઈવે ઓથોરિટીના જેટલા પણ જે રોડ છે એના ઉપરથી ટેક્સ ઉઘરાવી શકાશે એવું એમણે જાહેરનામું બહાર પાડ્યું હતું અને આ ટોલ ટેક્સ રદ કર્યો હતો। ત્યાર પછી પણ હવે આ નવો જ ખેલ શરૂ થયો છે અને એમાં ટોલ ટેક્સ ઉઘરાવવાની સાથે સાથે એની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ મોટાભાગના તમામ ટોલ નાકાઓ ઉપર ટોલની અંદર આજથી જ એટલે 1 એપ્રિલથી જ વધારો કરવામાં આવ્યો છે। 5 રૂપિયાથી માંડીને 85 રૂપિયા સુધીનો વધારો છે। વાહનોની કેટેગરી પ્રમાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે આ પ્રમાણેનો વધારો કરવામાં આવ્યો છે, જેને કારણે આ જે ભારણ છે એ સરવાળે તમારા અને મારા ખિસ્સા ઉપર જ આવવાનું છે। રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યની અંદર જે ટોલ ટેક્સ વધવામાં આવ્યો છે અને જે ટોલ નાકાઓ ઉપર આજથી જે ટેક્સ વધ્યો છે, એટલે કે આજે મધરાતથી જે વધી ગયો છે ટેક્સ, એની જો વિગતે આપણે વાત કરીએ તો અમદાવાદથી મહેસાણા શામળાજી ગોધરાના રોડ પર ટોલ ટેક્સમાં સરેરાશ 14.5% વધારો કરી દેવામાં આવ્યો છે। હાલોલ શામળાજી રોડ પર લેવાતા ટોલ ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે। સૌથી મોટો વધારો વડોદરા હાલોલ રોડ અને અડાલજ મહેસાણા રોડ પર કરવામાં આવ્યો છે। સરખેજથી માળિયા સુધીના રોડ પર ટોલ ટેક્સમાં અંદાજે 5 થી 15% વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદ માળિયા વચ્ચેના ટોલ બૂથ પર લેવાતા ટોલમાં જુદી જુદી કેટેગરીના વાહનો માટે 5 થી માંડીને 15 રૂપિયાનો વધારો થયો છે। દહેજ ભરૂચ વચ્ચેના માર્ગ પર 2 એક્સેલના વાહનો માટેનો ટોલ 230 થી વધારીને 250 કરવામાં આવ્યો છે। 3 એક્સેલના વાહનોનો ટેક્સ 250 થી વધારીને 260 કરવામાં આવ્યો છે, તેમજ અર્થ મૂવર્સ પરનો ટોલ ટેક્સ 380 થી વધારીને 400 અને 7 એક્સેલ મોટા વાહનોનો ટોલ ટેક્સ 460 થી વધારીને 480 કરવામાં આવ્યો છે। વડોદરા હાલોલના 31 કિલોમીટરના રોડ પર લેવાતી ટેક્સની રકમની મહેતલ પૂરી થઈ ગઈ છે, તેમ છતાં પણ લોકોના ઉપર 14.5%નો ટોલ વધારો ઝીકવામાં આવ્યો છે। વડોદરા હાલોલ રોડ પર 2001માં બની ગયો તે પછી સતત ટોલ લેવામાં આવે છે। વડોદરા હાલોલના ટોલ રોડ પર 170.64 કરોડના ખર્ચે આ રોડ બનેલો છે, તેમજ અડાલજ મહેસાણાનો 51.6 કિલોમીટરનો રોડ રૂપિયા 344.25 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો 2003થી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે અને આમ 2 રોડ બનાવવા માટે કંપનીએ રૂપિયા 514.89 કરોડનો ખર્ચ કર્યો છે, જેની સામે આ બંને ટોલ રોડ પર નેશનલ હાઈવેના કિલોમીટરના દરથી વધુ ઊંચા દર વસૂલવામાં આવી રહ્યા છે। માહિતી અધિકાર હેઠળ જે એકત્ર કરવામાં આવી છે વિગતો, એના મુજબ આ બંને રોડ ઉપર 2023-24 સુધીમાં 2928 કરોડ ઉઘરાવાયા પછી પણ 1968 કરોડ રૂપિયા ઉઘરાવવાના બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે અને 2928 કરોડના ઉઘરાણમાંથી કંપનીએ રૂપિયા 1954 કરોડનો નફો કર્યો છે। આ કંપનીએ વ્યાજ અને નફો બાદ કર્યા પછી તેના શેર હોલ્ડરને રૂપિયા 652 કરોડનું ડિવિડન્ડ આપ્યું છે, તેમ છતાંય 1 એપ્રિલ 2025થી આ રોડ પરના ટોલમાં 14.55%નો વધારો કરી દેવામાં આવ્યો છે। ટોલ વસૂલાઈ ગયા પછી સરકાર ટોલ વધારી રહી છે। આ બંને ટોલ રોડ બનાવનાર કંપનીમાં ગુજરાત સરકારના 16%ની ભાગીદારી છે। આમ પ્રજાને પૈસે કામ કરનારી ગુજરાત સરકાર જ પ્રજાને લૂંટી રહી છે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો વેપારીની જેમ રાજ્ય સરકાર આજે પ્રજાને લૂંટી રહી છે અને ખંખેરી રહી છે।
અને એમાં સાથ સહકાર પણ આપી રહી છે અને સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. બગોદરા તારાપુર રોડ પર લાઇટ કોમર્શિયલ વ્હીકલ પરનો ટોલ ટેક્સ ₹110 થી વધારી 115, બસનો ટોલ ટેક્સ 220 થી વધારી 235, 3XL વાહનનો ટોલ વધારીને ₹240 થી 250, SCMMના ટોલ ₹370 થી વધારીને 390 અને 7XL વ્હીકલનો ટોલ 445 થી વધારીને 465 કરવામાં આવ્યો છે. હાલોલ શામળાજી રોડ પર મોટર જીપનો ટોલ 230 થી વધારીને ₹255 કરવામાં આવ્યો છે અને મિની બસના 410 થી વધારીને ₹445 કરવામાં આવ્યો છે. બસનો ટોલ ₹80 થી વધારીને ₹805 થી વધારીને બસનો ટોલ ₹805 થી વધારીને 885 કરવામાં આવ્યો છે, એટલે કે ₹80નો વધારો કરવામાં આવ્યો છે. લાઇટ કોમર્શિયલ વ્હીકલનો ટોલ ₹410 થી વધારીને 445 અને 2XLનો ટોલ 805 થી વધારીને 885. મલ્ટિપલ એક્સેલના વાહનો પરનો ટોલ ₹1295 થી વધારીને ₹1425 કરવામાં આવ્યો છે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી નિમેશ પટેલનું કહેવું છે કે આ કમરતોડ વધારો છે અને આના કારણે વાહન વ્યવહાર મોંઘો થશે. ખાસ કરીને મિત્રો, આપણી જ્યારે અર્થવ્યવસ્થા આખી ડીઝલ પેટ્રોલ ઉપર આધારિત હોય ત્યારે આ પ્રમાણેના કર વધારા જે કરવામાં આવે છે, ટોલટેક્સનો જે વધારો કરવામાં આવ્યો છે, એના કારણે સતત જે વધતી મોંઘવારી છે એમાં હજુ પણ વધારો થશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ મોંઘી થશે અને સરવાળે સામાન્ય માણસના ખિસ્સા ઉપર આનો બોજ આવશે, એટલે કે તમારા અને મારા ખિસ્સા ઉપર આનો બોજ આવશે. સરકારે જ્યાં બંધ કરવાનું છે, જ્યાં ટોલ નાકા બંધ કરવાના છે, જ્યાંનો ટોલ વસૂલાઈ ગયો છે, એ રોડ રસ્તાને મેન્ટેનન્સ થઈ શકે એના માટેના 10-10 વર્ષના એડવાન્સ ટેક્સ ઉઘરાવાઈ ગયા છે. ત્યાર પછી પણ આ રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ તમે વાહન જ્યારે ખરીદો છો ત્યારે તમારી પાસેથી પૂર્ણપણે રોડ ટેક્સ વસૂલી લેવામાં આવે છે, એ પણ રાજ્ય સરકારની તિજોરીમાં જાય છે. વાહન ટ્રાન્સપોર્ટ થાય છે તો પણ એ પ્રમાણેનો ટેક્સ વસૂલવામાં આવે છે. તમે વાહનનું વેચાણ કરો છો ત્યારે પણ આ પ્રમાણેનો ટેક્સ વસૂલવામાં આવે છે. તમામ સ્તરે તમારી પાસેથી તમારા ગજવા હળવા કરવામાં આવી રહ્યા છે અને આ પ્રમાણેનો ભાવ વધારો એ અસહ્ય છે. ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જે આગેવાનો છે એ લોકો પણ આ બાબતનો વિરોધ કરી રહ્યા છે અને આ કમરતોડ વધારો પાછો ખેંચવામાં આવે એવી પણ માંગણી કરી રહ્યા છે. ટોલ ટેક્સના નામે ચાલતી આ લૂંટ ક્યારે બંધ થશે અને પ્રજા ક્યારે જાગૃત બનશે એ પણ હવે જોવાનું રહે છે. દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.